हे दोस्तों स्वागत है तमारू આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા એક ભરતી આજના રોજ અહીંયા બહાર પાડવામાં આવી છે। તમે જોઈ શકો છો પંચાયતની સેવાની ટ્રેસર્સ વર્ગની ટોટલ કુલ 245 જગ્યાઓ માટે અહીંયા સીધી ભરતીથી ઉમેદવારો પાસે અહીંયા ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવી રહ્યા છે। ભરતીની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે, શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, વયમર્યાદા કેટલી હોવી જોઈએ, એ તમામ માહિતી વિશે તમને આ વિડિયો અંદર હું વાત કરવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડિયોની શરૂઆત કરીએ અને જાણીએ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે અહીંયા ટ્રેશનની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની અંદર તમે ક્યારથી લઈને ક્યાર સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો અહીંયા જોઈ શકો છો 17/5/2025થી અહીંયા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે। તો અહીંયા તમે 17/5થી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। 10/6/2025 સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। જો તમે અહીંયા પંચાયત સેવાની અંદર ટ્રેસર વર્ગ 3ની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરવા માગો છો, તમે અહીંયા ટ્રેસર ક્લાસ 3ની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય ભરતીની અંદર તમારી શૈક્ષણિક લાયકાત તમે અહીંયા જોઈ શકો છો। મિનિમમ 2 યર્સનું સર્ટિફિકેટ અહીંયા માગવામાં આવ્યું છે। સિવિલ ડ્રાફ્ટમેન તરીકે તમારો અહીંયા અનુભવ હોવો જોઈએ, મિનિમમ 2 વર્ષનો। સાથે તમે અહીંયા જોઈ શકો છો નીચે બેઝિક તમને અહીંયા કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, સાથે તમને અહીંયા ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ હોવું જોઈએ। સાથે વય મર્યાદા તમે જોઈ શકો છો નોટ બી મોર દેન 33 યર્સ એટલે 33 વર્ષથી વધારે જો તમારી ઉંમર હશે તો તમે આ ભરતીની અંદર ફોર્મ નહીં ભરી શકો। એટલે તમારી ઉંમર અહીંયા 33 વર્ષથી ઓછી હોવી જોઈએ। જો તમે આટલી શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે અહીંયા ટ્રેસર ક્લાસ 3ની જે ભરતી અહીંયા બહાર પડી છે તેની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ટોટલ 245 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે। તો જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ છે તમે જોઈ શકો છો, અહીંયા લિસ્ટ આપેલું છે। તો જોઈ શકો છો અહીંયા અમદાવાદ જિલ્લાની અંદર 10 જગ્યાઓ છે ટોટલ, ભરવાપત્ર કુલ જગ્યાની સંખ્યા 10 છે। અમરેલીની અંદર 7 છે, આણંદની અંદર 4 છે, અરવલ્લીની અંદર 9 છે, એમ બનાસકાંઠાની અંદર 17 જગ્યાઓ છે, ભરૂચની અંદર 10 છે, એમ પૂરેપૂરું લિસ્ટ તમે જોઈ શકો છો અહીંયા આપેલું છે। જેની અંદર કયા જિલ્લાની અંદર કેટલી અહીંયા જગ્યા છે તેની માહિતી તમને વેબસાઇટ પરથી પણ મળી જશે। ટોટલ આમ કરીને 245 જગ્યાઓ માટે અહીંયા ભરતી બહાર પાડવામાં આવી છે। મારા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ રહેલી છે તે અહીંયાથી તમને ખ્યાલ આવી જશે। દોસ્તો વાત કરી કે જો તમે અહીંયા ફોર્મ ભરવા માંગો છો તો જનરલ કેટેગરીની અંદર જો તમે આવો છો તો તમારે અહીંયા 100 રૂપિયા જેટલી અહીંયા ફીસ ભરવાની હોય છે। પણ જો તમે SC ST SCBCની અંદર જો તમે આવો છો તો તમારે કોઈ અહીંયા ફીસ ભરવાની નથી। તે માટે પરીક્ષા ફી તમારા માટે અહીંયા નિઃશુલ્ક રાખવામાં આવેલી છે। જો તમે SC ST ને SCBC કે EWSની અંદર આવો છો તો તમારે કોઈ અહીંયા પરીક્ષા ફી ભરવાની રહેતી નથી। પણ જો તમે જનરલ કેટેગરીની અંદર આવો છો તો મિનિમમ તમારે 100 રૂપિયા જેટલી અહીંયા ફીસ ભરવાની રહેશે। તો જો તમે જનરલ કેટેગરીની અંદર આવો છો તો તમારે પરીક્ષા ફી કઈ રીતે ભરવાની હોય છે તમે જોઈ શકો છો। ઓનલાઈન SBI E-Payના માધ્યમથી તમે પરીક્ષા ફી ભરી શકશો। સાથે ઓનલાઈન SBI E-Payના માધ્યમથી ફી ભરવાની જે પદ્ધતિ છે તમે જોઈ શકો છો। ઓનલાઈન ફી ભરવા માટે ઉમેદવારે ojsgujarat.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આપેલ વિકલ્પમાંથી ડેબિટ કાર્ડ, UPI, ઇન્ટરનેટ બેન્કિંગ, NEFT તેમજ ક્રેડિટ કાર્ડ વગેરે માધ્યમથી તમે અહીંયા ઓનલાઈન તમારી જે પરીક્ષાની જે ફી છે તમે ભરી શકો છો। જો કોઈ ઉમેદવાર અહીંયા નિયત સમયમર્યાદાની અંદર અહીંયા ઓનલાઈન પરીક્ષા ફી નથી ભરી શકતો તો તેવા ઉમેદવારો અહીંયા 11/6/2025થી લઈને 13/6/2025 દરમિયાન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ રૂબરૂ જવાનું રહેશે અને તેને 500 રૂપિયા ત્યાં ચૂકવવાના રહેશે તો તેની જે અરજી છે અહીંયા સ્વીકારવામાં આવશે। જો તમે અહીંયા રૂબરૂ જઈને 500 રૂપિયા ચૂકવશો તો તમારી અરજી અહીંયા માન્ય રાખવામાં આવશે અને આવા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। જો તમે અહીંયા રૂબરૂ જઈને 500 રૂપિયા નહીં ભરો તો તમે અહીંયા કોલ લેટર પણ ડાઉનલોડ નહીં કરી શકો। તો તમારે અહીંયા પરીક્ષા ફી ઓનલાઈન ભરી લેવાની છે અને જો તમે ચૂકી જાઓ છો તો આ 2 દિવસની અંદર તમારા પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ રૂબરૂ જઈને તમારે 500 રૂપિયા ચૂકવવાના રહેશે તો જ તમે પરીક્ષાનો જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો। આગળ દોસ્તો મેં તમને વય મર્યાદાની વાત કરી, જેની વાત કરી નોટ મોર દેન બી 33 યર્સ એટલે કે 33 યર્સ ઉપર હશે। જો 33 વર્ષથી વધારે હશે તો ઓનલાઈન અરજી નહીં કરી શકાય। પણ જો તમે SC ST SCBC કે મહિલા ઉમેદવાર છો તો તમને અહીંયા અમુક ઉંમરની છૂટછાટ અહીંયા આપેલી છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે તો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જો આ ભરતીની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરવા માગો છો તો આપણે શૈક્ષણિક લાયકાતની અંદર જોયું કે તમને અહીંયા કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ। તો કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ કોલેજમાંથી જો તમે અહીંયા કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હશે તો અહીંયા ચાલી જશે। તમે આ જોઈ શકો છો અહીંયા આપેલું છે કે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોમ્પ્યુટરનો અંગેનો કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હશે તેવા પ્રમાણપત્ર, ડિગ્રી, ડિપ્લોમા, અભ્યાસક્રમ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર, સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક પ્રમાણે અહીંયા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે
પસાર કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. તો અહીંયા બેઝિક જો તમને કોમ્પ્યુટરનું નોલેજ છે અને સર્ટિફિકેટ છે તમારી પાસે, તો એ કોમ્પ્યુટરનું નોલેજ તમારું અહીંયા એક્સેપ્ટ ગણવામાં આવશે. તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો. હવે વાત કરીએ કે જો તમે આ ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમને પગાર કેટલો અહીંયા ચૂકવવામાં આવશે. જો આ ભરતીની અંદર તમારી અહીંયા પસંદગી થાય છે તો તમે જોઈ શકો છો પ્રથમ 5 વર્ષ માટે તમને અહીંયા 26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી અહીંયા નિમણૂક કરવામાં આવશે. જે શરૂઆતના 5 વર્ષ માટે તમારો અહીંયા પગાર ફિક્સ રહેશે, એટલે તમને 26,000 પગાર દર મહિને અહીંયા ચૂકવવામાં આવશે. હવે આગળ આપણે વાત કરીએ કે તમે ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકો છો, ઓનલાઈન તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો. જો આ ભરતીની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ઓજસ ગુજરાતની જે વેબસાઇટ છે તેની પર પણ જઈ શકો છો, જેની અંદર જઈને તમારે કરંટ જે એડવર્ટાઇઝમેન્ટ હોય તેની અંદર તમારે વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું છે, જેની અંદર સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ઓર બાય ડિપાર્ટમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે, જેમાં તમને ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ સિલેક્ટ કરવાનું છે, જેની અંદર તમને ટ્રેસરની જાહેરાત ક્રમાંક જોઈ શકો છો 18/2025-26 ઉપર ક્લિક કરવાથી સ્ક્રીન ઉપર તમને એપ્લાયનું અને ડિટેલ્સનો ઓપ્શન જોવા મળશે. જેમાં જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે એપ્લાયના બટન પર ક્લિક કરવાનું છે, તો તમારું અહીંયા ફોર્મ ઓપન થઈ જશે. જે તમે અહીંયા ફોર્મ ભરવા માંગો છો તો દરેક ડિટેલ્સ તમારે આપતું જવાનું છે અને એપ્લાય પર ક્લિક કરવાથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. આ રીતે તમે અહીંયા ઓનલાઈન અરજી કરી શકો છો. તો દોસ્તો આ વિડીયો મેં તમને માહિતી આપી કે GPSSB એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે ભરતી અહીંયા બહાર પાડવામાં આવી છે ટ્રેસરની, એની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે, શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, તમને પગાર કેટલો ચૂકવવામાં આવશે અને તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો, એ સમગ્ર માહિતી વિશે મેં તમને આ વિડીયોની અંદર વાત કરી. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.